સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, જ્યાં સપનાઓ સાકાર, પ્રયાસો સફળ અને સંકલ્પો સિદ્ધ થાય છે તેવી ધન્ય ધરા આપણા ગુજરાતની. દેશના અમૃતકાળમાં દરેક ક્ષેત્રે પોતાની સહભાગિતા આપતું આપણું રાજ્ય ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના નવા અધ્યાયો લખી રહ્યું છે. આવનારા સમયમાં ગુજરાત પ્રગતિના નવા સીમાંકનો સર કરતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. 28 સપ્ટેમ્બર 2003 આ એ તારીખ છે જ્યારે દુનિયાને ગુજરાતના સામર્થ્ય અને સક્ષમતાનો પરિચય મળ્યો. આ તારીખે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સેવારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ગુજરાતના વિકાસનું પ્રેરક બળ બની ગઈ છે. આ વિશ્વ પ્રસિદ્ધ સમિટના 10મા સંસ્કરણનું તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનનું એક એવું સોપાન છે જેણે ગુજરાતને વિશ્વ સાથે કદમ મિલાવતું કર્યું છે. છેલ્લા 2 દાયકાની આ સફરમાં ગુજરાતે ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ્ડ ડાયમંડ તેમજ સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા આયામો સર કર્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે વર્ષ 2003માં સેવારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી આ વાઇબ્રન્ટ સમિટે આજે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે. આ માર્ગ ઉપર આગળ વધતા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવાનું એક માધ્યમ બનેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આ 10મા સંસ્કરણનો આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ભવ્ય શુભારંભ કરાવ્યો હતો, જ્યાં યુએઈના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ મંત્રીશ્રીઓ અને 130 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશને આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થયા છે અને હવે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ્ય છે. ત્યારે દેશના અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ નવા સપના, સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્વपूर्ण माध्यम बनशे. जब भारत अपनी आजादी के 100 वर्ष मनाएगा तब तक हमने भारत को विकसित बनाने का लक्ष्य रखा है और इसलिए ये 25 साल का कार्यकाल भारत का अमृतकाल है. ये नए सपने, नए संकल्प
और नित्य नूतन सिद्धियों का कार्यकाल है। इस अमृतकाल में ये पहली वाइब्रेंट गुजरात ग्लोबल समिट हो रही है और इसलिए इसका महत्व और बढ़ गया है। આજે ભારત દેશ વિશ્વ મિત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતે વિશ્વને સમાન સામૂહિક લક્ષ્યાંકો હાંસલ કરી શકવાનો વિશ્વાસ અપાવ્યો છે। વૈશ્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, નિષ્ઠાવાન પ્રયાસો અને કઠોર પરિશ્રમ જ વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે। વિશ્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્વાસપાત્ર મિત્ર તરીકે, વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન તરીકે, ઉકેલો શોધતા ટેકનોલોજીના કેન્દ્ર તરીકે, પ્રતિભાશાળી યુવાનોનું પાવર હાઉસ અને સફળ લોકશાહી તરીકે જુએ છે। आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है। 10 साल पहले भारत 11th पर था। आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा। दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे, मेरी गारंटी है कि हो जाएगा। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા વિશ્વ માટે ભારત દેશ એક નવી આશા બની રહ્યો છે। સ્થાયી ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધા, નવા યુગના કૌશલ્યો, અદ્યતન ટેકનોલોજીથી સજ્જતા, ઇનોવેશન, ગ્રીન હાઇડ્રોજન, પુનઃપ્રાપ્ય ઉર્જા અને સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં અનેક તકો રહેલી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભારતના અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડ મેપ તૈયાર કરશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વાઇબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઇબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ બનાવી છે। આ વાતને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે। गुजरात ने विश्व व्यापार, वाणिज्य एवं औद्योगिक क्षेत्र में प्रमुख स्थान हासिल किया है। ये आदरणीय श्री नरेंद्र भाई मोदी के दूरंदेशी तथा कुशल नेतृत्व का ही परिणाम है। 21वीं सदी की शुरुआत में कई चुनौतियों से घिरे गुजरात को तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी ने वाइब्रेंट समिट के माध्यम से आशा की नई किरण दिखाई थी। 2003 में वाइब्रेंट गुजरात जैसे ये विजनरी इवेंट का प्रारंभ करते हुए आदरणीय श्री नरेंद्र भाई ने कहा था, गुजरात कैन एंड गुजरात इज विल। आज यह समिट 2 दशक की असीम सफलता से पूरे विश्व के लिए नॉलेज शेयरिंग तथा नेटवर्किंग का सम्मानित मंच बन गया है। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટનું વિઝન અને નવા ઇનિશિયેટિવ્સની પ્રેરણા પૂરી પાડી છે। તેમની આ પ્રેરણાને પરિણામ